આ તો વળી પેલો ગરબો કે હું એ ચોરી નહીં કરી અને ચેવો રોવો કે હું એ ચોરી નહીં કરી તો એ પેલો ચંદુરો કાલે ઈવન જોડી જતો તે ચેવો મારે ચંદુરો હું વચમાં પડે તો એ મને ધકેલું દીધું આખું કાઢે અને ચેવો મારે ભૂઈ નાખીને આજ તો ઈવન જોઈ મારે જવું પડશે સમાધાન કરવું પડશે કહેવું પડશે કે રાતે ચેવો રોતો હતો અને એક જ સવાલ આવે એના મૂઢ તો હું એ ચોરી નહીં કરી આજ તો જવું પડશે ઈવન જોડી મારે નહીં ચાલે પેલા ગલબામ છે જોઈને ફસાવામાં આવે છે પેલા નેકમાં ઠેલો પડે તો કોકને પૈસા કાઢીને અને નેકમાં ઠેલો નાખ્યો છે મને એવું લાગે છે હા કે મારો ભાઈ લાખ રૂપિયા પડ્યા હોય ને તોય ના લે એના ના હોય તો લે જ નહીં ના હોય તો મારે સોમપુર જોઈ જવું પડશે અને વાત કરવી પડશે આ બધાને સમાધાન કરવું પડશે નહીં ચાલે ચંદુ આ ઘરમાં મમરા સિવાય બીજું નહીં કશું મમરા સિવાય તો તારે અમે કશું ખાવાના પૈસા વધ્યા તો અહીં એટલે એ હાથી ભાઈ અમે પેલો ડેરીનો પગાર થાય તારા પૈસાનું સેટિંગ થશે હું આ તારનો કે પગાર થયો નહીં તમારે થયો તો વચમાં પગાર તે પેલું કુલરમાં પેલું લાવ્યો હતો ડોલ લાવ્યો હતો પાણીની અને પોણી પાણી તો આપણે આવતું નહીં ચકલી હું પોણી લાવ્યો તો વેચાતું અને ના જ હું પણ બેહો માટે તલ્લો ચાલ લઈ આવું બેહો તમે શાંતિ ખાવાનું બને કે ખાવાનું ફૂ આવે પેલા બેહોન ધરાવીએ તો હજી દૂધ ભાડીએ હવે મને ધરવે તું થાય તમને દૂધ દેખાડું અને ફુવા જવું નહીં પેલા નિકમ પછી તો આપણા પૈસા ચોરી નહીં થઈ ગયા તમે 7 લાખ સમજાવતો તો મેળો ઘરમાં 8 લાખ હતા 8 હતા ઓવા એ 8 7 ના કરે તું ગમમાં 8 હતા તે ના કરીએ એ જમીન નહીં વેરી ગાંઠો અમે હજુ આપણો વાયદો ચેલો હાલે તો 3 દિવસનો હાલે તો આજ બીજો દિવસ હાઉ તે હજુ દાડો બાચી ને એક દાડો બાકી છે મુદત પૂરી થાય પછી આપણે પગલું ઉઠાવવાનું હા હાલ આપણે કોઈના ઘર વગર નહીં જવાનું કોઈના બાઈ ના હું ચાલ લેતા હું તમે બેહો શાંતિ આવીને પછી બનાવીએ કોઈ ખારું ખાવા ખાવાનું બને કે પહેલા પણ ફુવા પેલા ચાલ લઈ આવ દે ભ્યા પછી આ તો તાપ જુઓ છે બપોરે ચક્કર આવી છે મને ખેતરમાં હાજા લઈ આડ વગર દાંતરે વાટે કે દાંતરું તો હું ખેતરમાં નાખીને જ આવું તો બરાબર આ ફુવો ભૂસે ટાટ મળી જોઈએ ને બેહો માટે ખાવા લેવા જોઈએ ચાર લઈ આવ કી લઈ આવે તને ચાર ધરવા આમાં પૈસા આવે ને એટલી વાર 1 રૂપિયો કોઈને બતાવો નહીં પૈસા આવે ને પૂરપાટ ઘેર જતું રહું મારા ઓય રહું જ નહીં ભત્રીજો નીકળ આ જોન કે બેસનો પગાર આવે તો કે પતી ગયો કે ડોલ લાવ્યો એટલે એટલો બહુ 500 પગાર આવે તારે બેસનો 4 બેહો ડોખો બંધી દેલો એ 500 કે ડોલ લાવ્યો તો કે પતી જાય પૈસા આ મમરા પોચા લઈને આવ્યો 30 રૂપિયા થેલી કે ફુવા ખો હવા વહેલા દીધા આપણે હા સોમપુઆ હું હા બોલ વહેલા આ પેલા પૈસાની વાત હતી લાવે પૈસા રોકડા કે ના લાવ્યો તો નહીં પણ સમાધાન કરો કોકીનું એટલે હું સમાધાન કરું તને 8 લાખ હમા હું આલું બીજા ના પણ મારા ભાઈએ ચોરી નહીં કરી મને ખબર એટલે પણ રાતે કેવું કરતો હતો કેવું કરતો હતો રોતો તો અને એના મોઢે એક જ વાત આવે કે હું એ ચોરી નહીં કરી અરે ચોર હોમાય ના કે કમી ચોરી કરી હે પણ ના રાતે જબર રોતો હતો આ રોવો તો ખરો પૈસા ને કેવું અત્યારે રોવી તો પછી જો 100 મહિના ચેવું અહીં પણ ના મારા ભાઈ ના ચોરી કરે હોમાં લાખ રૂપિયા પડે તોય ના લે ચોકો હોમા લા મને હાલ દે ચોકો પરાય ના લે હું વાત કરો હું તો લઈ લો પરાય હોય તો પરાય દે બધા તારે 10 ની નોટ મળે ને તોય મોનસો લઈ લો જોવાય રહેતા નહીં કે ફાટેલી ખાજી હ પણ મારા ભાઈ ચોરી કરે નહીં રાતે રોતો તો એ મારો હોમું અરે રોવો તો ખરો પણ એક જ વાત આવે કે હું એ ચોરી નહીં કરી એટલે હું કરું દવા કરાવો ની સમાધાન કરો કોકીનું પૈસાનું કેવું સમાધાન કરું પણ સમાધાન કરવાનું અરે સમાધાન આ તારનો મંડે એટલે હું કરું 8 લાખ રૂપિયા જતા કરું હું એમ કહેવાનો મતલબ તારો ના હોય તો ગરબામાં ફસાવાનું કાવતરું કરેલું હા એટલે હું કરું મારા ચેર લોકોને ફરવાનું ગમમાં તો કોને કાવતરું કરી હું કરું હું તું કોઈ કરું બોલ 8 લાખ જતા કરું પણ મારો ભાઈ બાજુમાં 8 લાખ પડે ને તોય ના લે અરે પૈસા ભાડીને તો હવ લઈ લે ના લે રો ચમ ના લે મને ખબર છે એની બધી પૈસા જોઈ તો ગમે તેવાના જીવ લલચે તને ખબર હે ના લે પણ હું ના જોઈ એટલે મને ના ખબર હે બધી અરે તને હું ખબર તમને લાગે ચોર હા ચોર લાગે ને મુઠાથી અંદરથી ચોર હોય એવો વાત કરી તે મૂર્ખા ઉભો ચંદુરો જતો ચાલ લેવાનો કે તને મારવા ના મેલે ટોગો એને તો કીધેલું હે કે ફુવા એ ગલબો અને પડીએ બે આબાદ ના જો કે આપણા ઘર વગર હાલ ભાજી નાખે બોલ તને એ ચાલ લેવા જતો રહ્યો પણ એ તો કાલે આવેલો સીધો મારા કશું
સમાધાન ના કરવા દીધું ને સીધો મારવા અરે માંડ્યો. પણ સમાધાન હું કહું હાનું સમાધાન કરું તારે એમ કે છે તું હાનું કરું હવે? શું કરું હું 8 લાખ રૂપિયા હું તને હમણાં આલું બીજા તું કોઈ એવું સમાધાન કરીએ શું કરું બોલ કોક કરો સમાધાન હવે. જા ગામમાં કોકને 2-4 જણને બોલાય હેડ સમાધાન હાલ કરી નાખે જા ઉપર હેડ આગેવાનને બોલાવો. હા બોલાય ગમે તેને જાય ને. તું જેને બોલાય મારાને જો ઉભો તો હેડજે કોઈ સમાધાન લઈને આવી ગયો હતે એ તો ચોરી કરી પા શીખવાડવા આવી કે ફુવા બાપ ભાઈ ચોરી ના કરે તું એ ચોર જેવો જ લાગી શકલથી મૂર્ખોને આવી જાય તો સમાધાન કરવા કે ફુવા સમાધાન કરો કી અરે પણ હું સમાધાન કરું પેલા 100 ગામના 100 માણસો વચ્ચે તમે કેવું કરી દીધું ખબર નહીં તમને પેલો ચંદુરો તો કેવો બગડ્યો તો તારે આ લ્યો આ લા આગેવાન. આગેવાન આવ્યો ઓ આગેવાન હા. અરે જોજે આ વેત દોડ ફૂટ્યો હું આગેવાન કરતો હશે ને ગામની પણ ના આગેવાન છે સમાધાન કરીએ. તારા ઘરની આગેવાની કરી હતી કોદર બધું આગળ તો કોમ છે કે હાનું સમાધાન કરવાનું ચમ મને પૂછે તું બા સમાધાન કરવાનું ઓને પૂછ હાનું સમાધાન કરવાનું છે કરિયા આરા એમ કોશી કે મારા ભાઈ 8 લાખની ચોરી એ હું કરી. નહીં કહેતો આવું ગોમ કે હતા ભાઈ ચોરી કરી સમાધાન કરવાનું હાલ લે એ થઈ જશે સમાધાન પણ મારા ભાઈએ ચોરી નથી કરી. હું વાત કરો હો તઈ પેલા હા, બેહા શું પૂછાયો? પેલા બેહા હું તમને કહું હો બેહો વાત આમાં હું હતી ખબર હે? હું ફૂવો ખબર આ ગોમનો ફૂવો તો હું ચંદુરો નંદુરો ભાઈ ભત્રીજા હતા મારા એક દાડે હું ઊંઝ્યો આપણે ખાટલા તોકન બાર હતે ઠેલો લઈને ઊંઝ્યો તો અને તમે જુઓ તો કોઈક ઠેલો આવીને લઈ ગયો ઠેલો આવીને મારું લઈ ગયો 8 લાખ રૂપિયા મળ્યા હતા અને નોમ અમે જોવા મળે તારો ભાઈ પેલો ગલબો ઓળખ્યો ગલબાએ ઠેલો ચાલેલો અને પાછો મને હાલવા આવો હમાઈ અને ઠેલામાં જોયું તો ઠેલો સાફ કર કશું ઠેલામાં નહીં 1 રૂપિયો નહીં મળ્યો પણ ના ફુવા મારા ભાઈના ઠેલો નેકમાં મળે તો અમે મને ખબર નહીં એકમાં મળે તો તારા જોડે એવું સબૂત હલાય સબૂત છે તારા જોડે કોઈ એની સમાધાની કરવાની છે જો ફો તમે તો સાચા પણ આ એ પણ ખોટો લાગતો હો નહીં એ હું ખોટો ગોમવાળા બધા ખોટા એ તમે સાચો ચોર પકડાતો નહીં ચાવ એટલે એક પ્લાન કરીએ હું પ્લાન કરીએ જો અમારો પ્લાન કરવાનો હું અમે ચોર બેઠો તું પ્લાન કરવાનું કોઈ તારા ઘરની આગળ કરે 2 લાફા મેં તો દોત ઘેવડી નાખે બધા વાગીની વાત કરવા આવી જોઈ તે ના ઉભા રહે, હું કોઈ પેલા જોઈએ ઉભા રહે. તમે તમારો જે હું સબૂત છે ને ઓવા. એટલે તમે અત્યારે પેલું એ કરો હવે મને તો આ ખોટું અરે લાય તમે સબૂત નહીં. લાય સબૂત લાય સબૂત લાવો નહીં જો એક કોમ કરીએ એક પ્લાન બનાવી હારો હા પ્લાન બોલો જો અહીંયા કહું એટલે મારા પાસે 2 દાડા બગાડવા નહીં મોના પ્લાન પહાડ પણ કરવું તો પડે ને બુઆ સાચો ચોર મારે નહીં પકડવા કે મારા પૈસા જોઈએ પ્લાન બરાબર પૂંછરામ દે તારો પ્લાન વાપરી લે એ આગેવાન તારા ઘરનો તું કરવું તો પડશે આ પ્લાન તો કરવો પડે અરે પ્લાન કરવો પડશે એટલે પૈસા મારા પણ પાછા નાટક એ મારે કરવાનો સાચો ચોર પકડવાનો પ્લાન કરવો પડે આજે. નહીં મારે ચોર પકડો મેં ચોર પકડી દીધેલો હા પણ આ- તારા ભાઈ તો પૈસા તું હાલ દે પૈસા 8 લાખ રૂપિયા મેલ દે પૈસા લે મેલ દે હું જે રીતે આલુમાં તો પછી તાર આગેવાની કરો નેખરી જોઈને તું પણ પ્લાન તો બનાવો સક્સેસફુલ થશે એનો પ્લાન. અરે આ ચોર તું તો ચોર તારા ચોરનો ભય શું તું તો ગમે તું 5 દાડા છે તું કસાવ તારા તો મારા ને બગાડવાના દાડા જો પ્લાન સક્સેસફુલ નહીં થાય ને તો હું પૈસા આલ દે. બોલ્યા પછી બીજું ના બોલતો ને બોલ્યો. લે ઘેવડી નાખી બધા બોલ્યો. તું હાલ દેજો સસ્તું આ પણ ચોમી મળ્યા જો હા હા હું જો મારે વાર નહીં મેલું બેઓને ચંદુરો નહીં ને પહેલા જ ના દે તમને તો પ્લાન જેવો મને તો કયો. કઈ દે પ્લાન આને જે કઈ દે પ્લાન તો પ્લાન મને તો સારો. પ્લાન સારો વાત તમારી સાચી પણ 2 દાડા બગાડવાના અને વત્તા કશું ના મળી તો શું કરવાનું મારે મળશે. ઘંટરી વગાડવાની ઘેર ના મળે તો બેઠા પૈસા આલ દે તમને 8 લાખ રૂપિયા. ગમે તે કરજે તમે 8 હાલ લાખ દે. રૂપિયા હું છેવડે પહાડ કિડની લેવડાય વેચી મારજે પણ મારા પૈસા જોવી તમે 8 લાખ રૂપિયા હું પહાડ લેવડાય લેવડાવશો ને હો હા તો નેકરો હેડો જે રસ્તા નેકરો 8 લાખ રૂપિયા લઈ આવજો ચોથો દારો મારો 3 દાડા તમારા સારું સારું ભાઈ જોજો ઘેર ના ઉપર હે મારે હા હા તમે ભૂંડો હું તો પ્લાન તો બરોબર લાયા પણ એક કંટાળો યાર કે પૈસા મારા 2 દાડા બીજા મારા બગાડવાના આ ચોરન તો હું જે કે 4 દાડા ટૂંકા થયા કે વાંધો નહીં વાંધો પણ મારા દાડા બગાડવાના થયા ને વાંધો નહીં અમે 2 દાડા તો અમે બગાડ્યા હી 1 દાડાની મુદત છે 1 દાડો બીજો બગાડી દઈએ જે થાય સાચું હા ચાલ પેલો ચાલ લઈને આવે ખાવાનું બનાવ પેટમાં બિલાડો બોલી આ ભૂખ લાગી છે કે કેટલા જેવો ઘર કશું હ નહીં તોય તારો મારીને જાય બોલો ફુવા થાકી ગયો મજૂરી જઈને નાખું છો ના ફુ ઓકણ 4 વાઢીને દે ખાવા માંડી કે કેમ ચેરી મોટી ચાર હતી
આપણે નહીં અત્યારે પેલી બાજરી થતી પાચાવાની નહીં કાપતા રે વાઢી લાવ્યો. આ ઘરમાં હું તારું મારીને જોઈ તું ઘરમાં કોણ દાગીના પડ્યા છે એટલે પુના કરાયેલા મારા બાપાએ કરાયા હતા મારા ઓલે કે તું પહેને એટલે તને પેલું કરાય પણ નહીં મેરા અરે ચોય મેર ના આવ્યો ફુવા. ખાવાનું બાવાનું કોઈક બનાવો અને બેસે કોઈ વાત કરી તું બે પહેલા બે હું ફુવા હું ખાશો બોલો. ખાવામાં તો ભાઈ બધું બાજુમાં જોયું પણ આપણા ગામનો પેલો આવ્યો તો પડ્યો ક્યારે હાલ બી તું ચાલ લેવા જો તો જો એ બે પહેલા મારી વાત તું ખબર પૂરી વાત ખબર તું પણ ફુવા તમારે હુરી લઈને ના બેહા આવ્યો ભોડું ના મેલ દેવાય. અરે આયો વાત સમાધાનની વાત કરવા માંડ્યો મને તો હનું મેં પૂછરાનું સમાધાન કરવાનું 8 રૂપિયા લાખ રૂપિયા હાલ સમાધાન થઈ ગયું. જા તો કીધું કે 8 લાખ રૂપિયા મેં કીધે સમાધાન જ છે આપણે જતા તાન હું પણ કે આખી રાત કે મારે પેલો ગલબો હા. આખી રાત કે મેં નહીં ચોરી કરી કે મંડેલો અને મુકે ચોર તો એવું બોલો ગોળો થઈ ગયો 8 લાખ રૂપિયા ભાડીને એવું જ હોય ફુવા. આ બધો પ્લાન સહીવાનો પ્લાન સહી રહ્યો. પછી બાપા આગેવાન ગમના આવેલા તમારો ડોર ફૂટ્યો હું નામ સહીનું હું તો નહીં ઓળખતો દોડ ફૂટ્યો જેઠોલાલ હતા. એ રહ્યા છે જેઠોલાલ હા હા એ રહ્યા છે આગેવાના મારા તે આયેલા તું જો પ્લાન બનાવ્યો મને તો કે પ્લાન કીધું હ હનો પ્લાન કીધો પ્લાન કીધો હું તને કહું છું મોડે પણ તું મારી વાત ખબર તો આપણે શું કરાય 8 લાખ રૂપિયા લઈ લેવાય કે પ્લાન ઉપર જવું હોય તો કે મારા વિચાર નહીં પ્લાન ઉપર જવાનું છું 2 દાડા બગાડવાના બીજા મારા પૈસા મારા પૈસા ફુવા અત્યારે હાલ જ લઈ આવવા જઈએ ઉભા થજો હટજો. ભાઈ એ પણ ખબર ને મારી વાત આમાં સમાજ આપણા આગેવાન આવે બે તું બેસે એવાનું મોન રાખીને બીજું કઈ તો દીધું હો કે પ્લાન કરીએ અમે એને ભાઈ કીધું કે પ્લાન માટે હું મને પેલા પ્લાન કહો ફુવા. પ્લાન એટલે એવું કીધું હો કોઈ વાત ના જોવો ફુવા. 2 દાડા કોઈ નશે નહીં જોવો અત્યારે ઉભા થો તમે હટજો. મારી વાત- હું હુરી લઈ અરે તું બેસ ચંદુ આ ભત્રીજો જોજે કેટલો ખટકાવાળો હતો હારું બાપા નતો લેવડો, ઉડાડી મેલે કાદા ને લ્યો પૈસા ના લાવતો કદમ ફોટું કાપીને આપણે જાય બેસ પેલા મારી વાત તું ખબર મેલ જે મેલ ને તું મેલ ફુવા હું 2 દાડા વાત જોઈ નહીં જોવો. મારા કાલ મુદત હતી કાલ પૈસા જોવો. આ મુદત નો ચિયો દારો આજે બીજો દારો હ બીજો દારો જ એક છે. દારો વધે કે ના વધે વધ્યો. તો પછી આપણે એક જ દારો બગાડવાનો હો બી 2 દાડા લઈ ત્રીજો ને ચોથો દારો કે આપણો હ હું નક્કી નો પ્લાન સક્સેસ જહેજ ના જાય તો કીધું ને પેલા એને પડી જાય છે હું મેલ દે 8 લાખ રૂપિયા કીધું હો. આગેવાન રે પેલા એમાં હતા સાક્ષીમાં અહીં એવું છે ઓ હું તો યાર ફેટ જલી હતી કોની આગેવાનની? આગેવાનની. અરે ફુવા, તમે મારી ઇજ્જત કાઢશો ગામમાં. કેવડું મોટું નામ છે જેઠિયાનું. અમને એ ગામમાં વાતો અરે કરશે. પૂછામ તો જેઠ્યો ને બેઠ્યો ના લીધે પૈસા 8 લાખ રૂપિયા વાત કરી તે એ સાક્ષી માં ફુવા તો પૈસા મળી જાય કોઈ ટેન્શન નહીં રહેવા. બે મેલ દે હુડી પૂરો કાપી ના બેસો ને અમે ચોંદી મેલી રાખીએ પૂરો ફુવા ને કાપ હું તો ડાયરેક્ટ નાખી દીધો. ગધેરા જેવો એ મોટા ને મોટા પૂરા નાહી દે ડાયરેક્ટ આ હુડી હુડિયા લાયા અહીં હોળી તો કોઈ લોકોનો ફોટો કાપવા લાઈન મેલી હમી તો. કાપીએ કેનું ચેટલો બુઢો પરે ભેગો કર્યો નહીં ને ફોટો તો કોઈ ઉલાળા નહીં હજુ મેં. તાર કાઠ ખાઈ જાય નીમો નીમો કાઠ ખાઈ જાય જોઈ દી કતરાઈ દઉં. કતરાઈ દઉં તે હવે જા નાથ બધાનું કતરાઈ જ છે કેમ કે મને લાગે ને 1-2 દાડામાં ગમે તેનું હોળી ચરવાનું થશે ખરા અરે ફુવા વડાપાવ બડાપાવ લાવું બજારમાં એ જેવું આવે એ પેલું બર્ગર જેવું આવો. ના એવું નહીં તીખું નહીં હાલ કોઈ આવી જાઉં તો તીખું નહીં હોય તમે કહેતા ઘરું બનાવતા આવું ભૂલાય કેરીઓ મળી કેરીઓ ત્યાં જો કહો તાર જબરી મળી કેસર કેરી ને કેસર આપું તમે રસ કાઢવાની 3 જાતની કેરીઓ લેતા 2-2 કિલો તને લાવું. તઈને અને કાચી લાવી ને કાચી 2.5 કિલો જેવી લાવજે કાચી આ તો મારા પૈસા લાવું હો તો પછી આપણે અરે હિસાબ માગી તું હિસાબ નહીં માગતો ફુવા હું તો. હમણાં મારા પૈસા માગવાનું કે મતલબ તારો રવા દે ને લાવવું ના ના ફુવા લેતા હું ફુવા. ના તો મહેમાન એટલે મારે મહેમાન ગતિ કરવી પડે. આ 8 લાખ રૂપિયા ભાડી જાય 8 લાખ રૂપિયા તો જેવું તમે જુઓ તો મેઠું બોલી અને આમાં મારા પૈસા લાવું હા 500 રૂપિયાની કેરીઓ આવશે 100 રૂપિયાનો કિલો 1.5 કિલો માલા કેરીઓ 400-500 રૂપિયા કેરીઓ થઈ હાશ મને આરામ કરવા દે બધો નહીં કંટાળી જા ગોમમાં રવાય જ નહીં મને એટલી ખબર પડી જાય મને નહીં જાતું નહીં રહું પૈસા આવે ને એટલે નેખી જવું કોઈને કહેવાય રહું નહીં